આ લોકો મ્યુનિસિપાલિટી વાળા નળ કનેક્શન કાપવા આવ્યા છે, લાઇટ કાપવા આવ્યા છે, અને આની પેલા એ લોકોએ અમને કીધું કે ઇનોવેશન કરો, 5 લાખનું ખર્ચ કર્યું, બરાબર, અને અત્યારે કોઈ જાતની તકલીફ નથી. અમે અમારું લોહી રેડીને અમે એ કર્યું અને ઉછી ઉધારા કરી. અત્યારે અમારી આગળ કોઈ જાતના ધંધા નથી અને અમે બાલ બચ્ચા લઈને જાય ક્યાં? અત્યારે આટલો ટાઈમથી અમે રહી છીએ અને અમારી આગળ દસ્તાવેજ છે, મ્યુનિસિપાલિટીના વેરા ભર્યા છે, બધું ટાઇટલ ક્લિયર છે, છતાં અમને હેરાન કરે છે. અમારે કરવું શું? અમારે ઉછો આપને નિશ્ચિત ધરતી છે. અત્યારે હવે મનુષ્ય અત્યારે દયા કરો ભગવાન, તો પરમાત્મા તમને સારું કરશે, તમારા બાલ બચ્ચાને સારું કરશે. અમને તો ખ્યાલ નથી. પાડો આવ્યા ઓચિંતા લોકો ડિમોલિશન કરવા આવ્યા, પાણી કાપ મૂકી દીધું ઓચિંતા. અમે પબ્લિક જાય કે મયુરભાઈ તો બોલેલા જ છે કાલે કે ડિમોલિશન અમે રોકવા ચોમાસા પછી જ કરવા માટે કેમ પાડે છે? તો આ લોકો પાડવાનો હક જ નથી ને. કાલે વિડિયો વાયરલ થયો છે મેયર સાહેબ નો કે ડિમોલિશન કરવામાં આવશે જ હમણાં ચોમાસા પછી જ કરવા માટે. આ લોકો કેમ પાડે? ક્યાં કે પબ્લિક હારા ચાલે મારા જાય ક્યાં? અમારે હક જો, બીજું કઈ અમે નહીં. અમે તો લાઇટ બિલ ભરી છે, પછી પાણી તો અમે કાપી લો કે અમે બધી કાયદેસર વાળી છીએ. અચાનક પાણી લાઈન કાપી નાખી અને 4 વાગે લાઈટ કાપવા આવે અને અચાનક અમે કામી ગયા હતા અને પાડવા આવ્યા અહીંયા. અચાનક ફોન આવ્યો કે પાડવા આવી ગયા, કામે વહી ગયા હોય ભાઈ, અચાનક આવી રીતના કાપી જાય તો અમારે કરવાનું. અને ચોમાસામાં તાત્કાલિક જવું ક્યાં? અહીંયા 800 પરિવાર છે. અહીંયા આ 800 પરિવાર તાત્કાલિક જાય ક્યાં? અમારો છોકરા સ્કૂલ નો ટાઈમ થઈ ગયો, છોકરા અમારા બીવે છે ઘરમાં. આ અચાનક પાડવા આવ્યા, મારે થોડું કઈ પાડી દે એમ. એવું છે કે નોટિસ આપેલી હતી, ટાઈમ તો દેવો જોઈએ ને. નોટિસ આપી પણ ટાઈમ તો દેવો છે ને અમને.